ગામમાં બગડ્યા લાગે. મારા છોકરાનું બધાય નામ દે તો મારે તો કરવાનું છે ને મારું નામ જ નહીં રહેવા દે. મારે બોલ્યા જોગું જ ચાઈ નહીં રહી. મારા હાથ તો મળું જ છે બેને અને મળીને પૂછવું એટલે સાચું ખોટું આ તો બેને વારો જ નહીં લો. આજ આખા ગામના કે મારી આપણને પથ્થર કાઢી કાઢી. તમારો જબરો તંતો માટે બે ગામમાં સલાહ આપતો ફરું. હું ગામમાં આગેવાન તરીકે હતો ધંધો શું મોડ્યો હો તમે મને ક્યાંય નહીં રહેવા દો. બોલ્યા તું સમજુ જો તમે કોના રવાડે ચડ્યા હાલો મને ત્યાં એક ભાઈ તો મને માર્યો તમારા કારણે. ત્યાં બોલ્યા તું નહીં રહેવા દે. કુને ત્યાં મારા બોલવાનો બે શબ્દ નતો વાપરે તો હું તું હો ને મસાલો બંધ કર રવા દે નહીં થાય. ચાલ મારું ઉભા રહ્યો ને તમારા છોકરાનું ઉભા રહો ને મારા છોકરાને બોલી બોલીને બે બગાડતા હોય છે ને અને મારા ને મારા છોકરાએ મને ક્યાંય બોલ્યા ઉભું રહેવાનું મારે તો આબરું કાઢી મને મારા જવું ક્યાં. તારા બાળ તો જો બાળ તો કપાય મારા બાર તને શું પાર કરે એટલે આવું ગામમાં આગેવાન કેવા મારે બે શબ્દ બોલ્યા જોગા તમે કપાવો મારા એકનો થોડા આના નહીં બાળ કપાઈ ને ભોળા તારા વાદે આખા ગામના લાંબા રાખવા માંડ્યા. બધે હું દુકાને છે ને એ આ પંચાયત કરવાઈ ગયો ના હોય પંચાયત ની વાત નહીં તમે હાથું કે એટલે બોલો હો. પણ તને ખબર પડી જો ખબર પડી કન્યાના અંભારું બધું અંભારું પેલા મારા કન્યાનું તમે એક દાન મેં જોઈ મેં કહી દીધું અમો તમે પેલું કરો. પણ હવે તને આ બાલમાં તારા છોકરાને જોયા હે હું બોલી નહીં પોતાનું આ બોલું કોણ ના કાપે આ બધા ડાન્સ કરવાના હો ડાન્સ કરવાના જતા નહીં લે એક જતા એટલે મારા છોકરા મને મોત કરો છો તું નહીં કે આનું વળી આખા ગામની પંચાયત લઈને આવવા દે ને પણ તને કહું કે શું લેવા ખોટી પંચાયત કરે પણ એ નહીં એ ભાઈ વચ્ચે પડવાની જરૂર ક્યાં હતી. તારા બુદ્ધિ નહીં કે ઇનામ નહીં ચમ તારા મારા બધી બુદ્ધિ હે. હા તો ઇનામ નહીં એવું રાખ ને તું આખા ગામના ની પંચાયત તું કર તારા ઘરનું પેલા તું અંભાર બધા એવું કે હું આજથી મારા ઘરનું અંભાર કેટલા જણા તું માર ખાધો હું અંભાર યાદ લાગે મને ખબર નથી ને એટલે હારે એક કામ કર તું આ બે સમજ તને એવું કહે કે પંચાયત તારા કર્યું હોય ને તો પેલા પોતાના ઘરનાનું ઉભારવું પડે. હું મારા કન્યાનું ઉંભારીને આવ્યો. જા લાકડા લેતા ને એ નહીં થાય તમને બધા કે ને મારું માન રે હે. હવે તારો જોવાનું તારું મન ના લેતો હવે આ બાળમાં શું તમારે આવી ગયા કેટલી જગ્યા માર કઈ ના આવ્યો ખોટી પંચાયત ખાય છે નહીં ખોટી જ પંચાયત ભગવાન ખોટી જ પંચાયત મારા છોકરાએ કરાવરાય ને મારા બધા આવતા. હા તો અમે પેલા એમ કે ભાઈ પેલા તારા છોકરાનું કર ને તું પછી ગામની પંચાયત ટોક જાય એટલે વરી તાપલી કરી વચ્ચે ના પડતા હો. તારું નહીં આવો કઈ હવે તું પંચાયત ઠોકવાની બંધ કર પેલા તું તારા ઘરનું કર તારા ઘરના છોકરા તારા ઘરના તારા કીધું કરતા હોય ને તો તું બીજાને કેમ તો તું સારો લાગે. મારા ઘરના છોકરાને સડાવનારા તો આ નથી ને કું લેવા તો પેલા ઘરના છોકરાને કે ને વાના છોકરા શું લેવા રૂબરૂ મારી નજરે જોયા શું જોયા ભેગા રવાડે સડાવતા. પેલા તો તારા હું સલાહ આપું કે આવું ના કરશો તારા છોકરાને કહેવાનું હોય
મને ખબર હોવી જોઈએ ને મારા છોકરાની. આજકાલનું સુધર્યું પેલા તું એવું હતું જ તે પણ સુધર્યા પછી જ કહેવાનો હક ને મારો. ઉપડામાં દાવત આલે આપી છે. ઓહો, આમને કેમ બંગલા બાંધવાના હોય તો વળી અડધી રાત લાગે તો દુકાન બંધ કરતા નહીં. આ એ જો માં પંચાયત જાય પંચાયત ઠોકવા. આ મારા જો, મારા હિસાબ બાકી છે, જો. હિસાબ બે 10 વાગ્યા આમ જો. અલે, અલે આખા ગામની પંચાયત હા. છોકરા તો માનતા નહીં. છોકરા બધી માને મારી મારી તોડી કાઢ્યા હતો. કશું નહીં માનતા, મને નહીં ખબર છે. બધા મારી મારી તોડ્યા, બે ઘરમાં પૂરીને માર્યા. બોલ. કશું હું માનું જ નહીં ને મારું હું તાણા મારું બોલવા તો આવ્યો, ટાઈમ છે એટલે બોલવા આવ્યો કે ભાઈ બંધ કરો. રૂપ મારું ને તો જ માનું. અને આ તારા આ બધી પંચાયત કરવાની આવતી જ નહીં ગામની. અને આ બીડન તમે આ નહીં સુધરો. નહીં સુધરો, અમારું નહીં માનો તમે. અમે ગામના વડીલ બે શબ્દ કહેવાય. બીડી પીવું હું મારા પૈસાની માં તારે શું? લ્યો અમને કશું કહેવાનો હક જ નહીં રહ્યો અમારો. તું જાણે ને મારા હિસાબ કરી વાતથી કીધું, આ પંચાયત કરવા આવવાનું જ નહીં. નકામું આમાં તું ભાઈ આમાં વડા, બોલે હમણાં બંધ થાના મને આમાં વાતચીત કરવા દે ને. આખા ગામની પંચાયત ના કરે. એ બીડી મારા પૈસાની પીવું હોય એમાં તારા પંચાયત કરવાની આવતી જ નહીં. એટલે અમે બોલીએ તો તમને તરત આકરું લાગે. લાગત ખરું તારા પૈસાને પીએ હી. એટલે મારા આખા પૈસાની ગામની નહીં, સલાહ આપું. આમ જો આમ તો બે બેવડા આવે જો કર પંચાયત તું આખા ગામની પંચાયત કરતા ને તારા જ તો જો. આ બેન બોલે તો ગુટાઈ નહીં રહેવા દીધું મારે. અલ્યા, જો બેન હું મારી મારી તોડી કાઢ્યો. તમે કેવા મને બોલ્યો તું રવાડે સારા મને બોલે તો તું રવા દીધું. એ તમારા બોલે તો તું રહેવા દે. ક્યાં રવાડે છે? મારે ક્યાં બોલે તો તું નહીં રહેવા દીધું. પુત્ર તો તું નહીં રહેવા દીધું. તમારા હવે અમારે લમણા લેવા નકામા હોય છે. આ તો બધા કંટાળ્યો તો મારે તો ક્યાં બોલે તો પુત્ર રહેવા દીધું નહીં પડે. હા શું કે પંચાયત ત્યાં ભોળા જવા દેના નહીં ને હું. મારે તો આબરૂ જત કાઢી કાઢી મારા છોકરાએ. બોલે મારા છોકરા બે લખત પાક્યા. તો ભાઈ પેલા તારા ઘરનો ઉભા ને બીજાને તું પંચાયત કરતો હોય. એટલે આ ભોળા પણ હું મારા એવું હતું કે મારા ગામમાં સુધારો કંઈક કરવો. તો મારા છોકરા જ મારું નહીં રહેવા સુધારો દીધું. કરો તો પેલા ઘરમાં સુધારો કરે. તને તારા ઘરની ખબર નથી, અમે તો બધું જાણીને તું ના બોલ રો અમે તો વચ્ચે. બધું જાણીને મને બેઠા ગમતું હતા. નહીં. ભાઈ એટલા તો પહેલા બેઠા ઘરમાં હતા. સુધારો થાય બોલીશ નહીં. તને તારા ઘરની ખબર નથી. એ હાચું કે પછી ગામમાં થાય. વાંક તારો હા પેલા ઘરમાં થાય સુધારો, પછી કુટુંબમાં થાય ને પછી ગામમાં જવાય. પેલા ઘરે હું આપણું બધી પોતાનું બધી ઘર હોય વિચારતો ને, મને મારા છોકરા મારા પીઠ પાછળ પેલું કરતા જ મને ખબર નથી ભાઈ. અમને ખબર હતી, તને નથી બધી ખબર, અમને ખબર અમે હતી, તો અમે બધા જાણતા એ હતા. હાથ જ કહેતો તો ભલા આદમી. આ તો મને હમો ખબર પડી કે મારા છોકરા કેવા હે. આ તો પેલા તારા ઘરનું અંબાર ને પછી તો તું હવે બીજે જાગ્યા તાઈને હવાર હવે. તો પછી કાલ દાડો ગયો એટલે એ બેના હવે વ્યવસ્થિત ધંધે લગા. એટલે અમે એમને કમ્પ્લીટ જ કરી પછી જ બોલે તો તું કરીશું બધું. મારા મને ગામમાં બોલવું છે તો મારે હો વિચાર કરીને બોલવો પડે. હા તે હવે તારો જોવાનું ને અમે તો એટલું જ ગામને બધી ખબર કે તું ગામમાં પંચાયત ઠોક કે મારા છોકરાના કારણે મારે ના ખાવાનું ખાવું પડે. હા તો તું ગામની પંચાયત કરતો હતો. આપણે બધા જ જાણે ગામમાં બધા શું કહેતા? રે ઓલો દુકાન વાળાને બોલો. કંટાળ્યો અમે તો. અમે કરવાનું શું? હા રે હું બોલાય લઉં. ગામમાં બધા કહેતા હતા શું તને? તારા છોકરાનો વિચાર એવું જ કહેતા હતા ને પેલા. એટલે ભાઈ ખબર હોવી જોઈએ ને મને. પણ તને નથી ખબર, પણ બધાને તો ખબર હતી ને ગામ વાળાને. આવજે ને આ બાજુ આવજે. ચોરે હા આવો હે ને શટલ પાર હે સારા આવો હે. લે
પંચાયતી તો અહીં બે આઠું લે આવો હા લે શું કરે કે બોલો શું વાળવા? તું એટલે તું ગામની પંચાયત ટોકો લે આમ તો પેલા એના છોકરા સુધારે ને પછી આખા ગામની પંચાયત ટોકો ને તો કામ લાગે કઈ. આમાં શું કરવાનું? હવે કયો એમ ના થાય કેવો સમજો? એ કઈ કે આપણને તો કઈ એનો ઉપાય હું મારા બતાવીએ ને. સુધારી દઈશ અને પછી ગામમાં સુધારો લાવવા માંગીશ. પેલા ભાઈ આપડા તારો ઘરનો ઘરનો રસ્તો થઈ જશે શું થશે કઈ રીતે થશે? એ તો મારે સુધારવાના ને મારે હા તો પેલા તારા ઘરનાનું સુધારવાનું પછી તું ગામનાનું સુધારતો તને કઈક મેર આવે ને. સુધરી છે આજ લગન તો મારી પીઠ પાછળ કામ કરતો હતો. હા તો પેલા તારા ઘરનાનું સુધારવા પછી તું બીજાને કેમ તો તું સારું એ લાગે. તો સુધરી જશે અમે તો. એના માટે ગમે તે અને પેલા પછી બે શબ્દ બોલીશ તો ગામના આભાર છે ને મારે. પેલા તારા ઘરનાનું ગામના જાણતા હોય તારી જોડે ભલે તારા પેટ પાસે કેટલું કરતા હોય હે. સાચી જ વાત છે. પેલા આપડા તમે ઘરનો તમે સલાહ લો પછી પેલા તારા ઘરનાનું તું પેલા આભર ને પછી બીજે સલાહ આ વાતનો એક જ રસ્તો હોય કે પેલા તું તારા ઘરનું અંબાય. હું મારા ઘરનું ગામમાં પંચાયત કરવા આવીશ. હા તો તું પેલા તારો ઘરનું અંબાર અત્યારે ખોટું પંચાયત કર્યો નહીં ગમે તે વાતનું. નહીં પેલા થાય એમાં કશું. ઘરનો સંભાળીને ઘરના સીધા થશે પંચાયત કે છે આખા ગામનું. આખા ગામનું તે મારા પંચાયત ઘરનું કરીને પછી જ બહારનું કરીશ. એ પંચાયત ક્યાં